ગુડ મોર્નિંગ. વેરી ગુડ. દાડી કોલેજની અંદર આવીને એટલો બધો આનંદ થયો કે એમ થાય છે કે આ આપણી કોલેજ છે. અહીં આવીને આવવાની જે મજા આવે છે ને એ કંઈક અલગ હોય છે. આ કોલેજના જે ફાઉન્ડર છે ડીવી મહેતા સર, તમે બધા એને ડીવી મહેતાથી ઓળખો છો, પણ એ મારી સાથે કોલેજમાં ભણતા. તો આવનારા દિવસોમાં તમે બધા એન્જિનિયર થઈને અહીંથી બહાર નીકળશો અને તમારી કારકિર્દીનું ઘડતર કરશો, તો તમને ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માટે રેડિયો રાજકોટ અહીં આપની વચ્ચે પધાર્યું છે. રેડિયો રાજકોટનો એક પરિચય આપું કે આ રાજકોટના ઘણા બધા એફએમ સ્ટેશનો છે, એમાંનું આ એક એવું સ્ટેશન છે કે જે કોમ્યુનિટી રેડિયો છે. તમારામાંથી મને કોઈ કહેશે કે કોમ્યુનિટી અને કોમર્શિયલ રેડિયોમાં શું ડિફરન્સ હોય? કોઈ કહેશે? એનીવન? કોમ્યુનિટી રેડિયોનું કામ એવું છે કે આ સમાજની અંદર જે કંઈ ઘટનાઓ બને છે, અને રાજકોટનું કોમ્યુનિટી છે, તો રાજકોટના રોજબરોજની જે કંઈ ઘટના બને છે એ તમારા સુધી લઈ આવવાની કે એમના લિસનર સુધી લઈ આવવાની જવાબદારી રેડિયો રાજકોટની છે. મનુભાઈ અને તારાબેન મેમોરિયલ ફાઉન્ડેશન અને જ્યોતિન્દ્રભાઈ મહેતા, એટલે કે રાજકોટમાં જેને મામાના નામથી ઓળખાય છે, આ એમનું સાહસ છે. રાજકોટમાં એક વ્યક્તિ એવી હતી કે એ જ્યારે બજારમાં નીકળે ને કોઈને ફ્રી જોવે ને તો એને એક રેડિયો ગિફ્ટમાં આપે. ઓલો કે ભાઈ મારે નથી જોતો, તો આ ફ્રીમાં છે, તમારે આના કોઈ પૈસા નથી દેવાના, તમે સાંભળો અને તમારો ટાઈમ પાસ કરો. બધાને નવાઈ લાગે કે આ વ્યક્તિ જ્યાં ત્યાં જાય છે ને રેડિયો ગિફ્ટમાં આપે છે. એ વ્યક્તિએ પોતાના જિંદગીમાં દરમિયાન 101 રેડિયો વૃદ્ધ લોકોને, અંધ લોકોને, અસહાય લોકોને, ગરીબ લોકોને, એવા લોકોને ગિફ્ટ આપ્યા હતા એની જિંદગીમાં. અને પછી એ વ્યક્તિનું અવસાન થાય. પછી એના સંતાનો પાસે તો અઢળક પૈસા હોય છે, ત્યારે એના સંતાનો વિચાર કરે છે આપણે પિતાશ્રીની યાદમાં શું કરવું. તો આખા ફેમિલીમાંથી બધાનો એક જ અવાજ આવે છે કે આપણે રેડિયો સ્ટેશન શરૂ કરીએ. અત્યાર સુધી આપણા પપ્પાજીએ લોકોને રેડિયો આપીને રેડિયો સાંભળતા કર્યા. આપણે રેડિયો સ્ટેશન કરીશું ને તો એક સાથે હજારો લોકો સાંભળશે. અને આજે અમારા 40,000 જેટલા લિસનર છે કે જે રેડિયો સાંભળે છે, અને એ જેમની યાદમાં આ રેડિયો સ્ટેશન છે મનુભાઈ. એટલે મનુભાઈ તારાબેન, આ નામ તારાબેન મનુભાઈ તમને કદાચ કહું તો તમારે પણ એક એવું છે કે આ તમારી સંસ્થા સાથે પણ એક તારાબેન નામ જોડાયેલું છે. આ બધા કેવા કોઇન્સિડન્સ હોય છે કે જીવનની અંદર અમુક કેટલીક એવી યાદગાર ક્ષણો હોય ને, એ ક્ષણોને આપણે ભૂલી જ નથી શકતા. અને એના માટે એ કૃષ્ણ દવે એનું ટાઇટલ આપ્યું છે કે તમે ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું. એક જાટ કે બધું ફગાવી નાગા પુગા નાતા જેમાં ઈ ધીંગો વરસાદ, તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું. એ ગામમાં સત્યનારાયણની કથા અને કથામાં શીરાનો પ્રસાદ. એ ગામમાં સત્યનારાયણની કથા અને કથામાં શીરાનો પ્રસાદ, તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું. પંખીઓ પણ પરોળ પહેરી જહાજવાળું ચણવા જાતા, નાના નાના કીર્ણો જાણે ઝાકળને પણ ગણવા જાતા, સોના વર્ણનું સવાર ચિત્રી માટીમાં જ્યાં ભણવા જાતા, ઈ નિશાળમાં કાલી ગેલી વાણીમાં પણ જો જે થાતો સંવાદ, તમે ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું. અને આજે અમારી સાથે અમારી આરજેની ટીમ પણ છે, તો હું એક ટૂંકો પરિચય બધા મારા આરજેનો પણ આપીશ. એ ત્યાં શું કાર્યક્રમ કરે છે એ કહીશ, થોડી મારી વાત કરીશ અને પછી તમને ફૂલ એન્ટરટેનમેન્ટ. આપણે નામ રાખ્યું છે હેપી અવર્સ. તમે આખો દિવસ તો તમારો અભ્યાસની અંદર જતો હોય, પણ આજે તમને એકદમ અહીંથી જ્યારે બહાર નીકળશો ને તો એકદમ ફ્રી કરી દેવા છે. હસી મજાક, મસ્તી, ગેમ્સ, આ બધું તમને એટલી બધી વસ્તુ અહીંથી અમે આપવા માટે આવ્યા છીએ. અમારી પાસે એવી આરજેની ટીમ છે. તો હવે અમારા આરજેને રજૂ કરું છું, આરજે ચાંદની. એ સૌપ્રથમ એમના શોનું ઇન્ટ્રોડક્શન આપશે, એમનો બ્રીફ ઇન્ટ્રોડક્શન આપશે, એમની સાથેની કોઈ વાત આપની સાથે શેર કરશે. હેપી યાર, હેપી યાર ક્યારે હોય? જ્યારે આપણે આપણા કોઈ ફ્રેન્ડ સાથે, આપણા ક્લોઝ વન સાથે હોય ને ત્યારે હેપી યાર થઈ જ જવાનું છે. પણ વાત કરું ગર્લ્સની, તો ગર્લ્સને કેવી રીતે હોય?
કે જ્યારે કોઈ પણ સારી જગ્યાએ તમે બેઠા હોય, અત્યારે પણ સરસ હોય, પણ જો આપણા હેર સરખા ન થયા હોય ને તો આપણે હેપી ના રહી શકીએ. તો વી હેવ ટુ લુક બેસ્ટ યાર, અને એટલીસ્ટ ઓલી કરતાં તો સારું લાગવું જ પડશે, બરાબર ને? અને ગઈકાલે તો રાહુલ મારી સામે જોતો હતો, તો આજે તો મારે સારું થઈ જવું જ પડશે. એટલે ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય. લોકો એમ કહેતા હોય ગર્લ્સને ન સમજી શકાય, પણ ગર્લ્સની પ્રોબ્લેમ પણ એવી જ બધી હોય ને. કોલેજમાં બહુ મસ્ત ઇવેન્ટ હોય અને તે દિવસે જ પિમ્પલ થઈ જાય તો શું કરવાનું? તો આ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને હું આરજે ચાંદની દરરોજ બપોરે 1 થી 3 માં આવું છું, જે આપણો મી ટાઈમ હોય છે, સ્ત્રી ટાઈમમાં, કે જ્યાં આપણે બધી પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ. બ્યુટી ટિપ્સ હોય છે, હેલ્થ ટિપ્સ હોય છે, આ બધું શેર કરીએ છીએ. અને મિક્સ એન્ડ મેચિંગ પણ હોય છે ને. હવે નવરાત્રી આવે છે તો અત્યારથી જ બધાની પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ ગઈ હશે, કોની સાથે શું મેચ કરવાનું, શું મિક્સ કરવાનું. તો આ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને હું રોજ બપોરે 1 થી 3 માં આવું છું, મી ટાઈમમાં. અને હવે હું આપણે આરજે દેવેનીને બોલાવીશ. આરજે દેવેની, ગુડ મોર્નિંગ. જનરલી તો મને ગુડ ઇવનિંગ રેડિયો પર કહેવાની આદત હોય છે, પણ આજે તમને બધાને કહું છું ગુડ મોર્નિંગ. બેક બેન્ચર્સ, હેલો. તમારી સાથે હું બહુ વધારે રિલેટ કરી શકું છું, કારણ કે હું પણ ત્યાંની જ છું. એટલે શરૂઆત આવી કરેલી હતી કે આપણે આગળ જતા એન્જિનિયર થાશું, પણ અત્યારે પરિણામ તમે જુઓ છો. એટલે એવું થતું ત્યારે કે ક્લાસમાં બેઠા હોય ને તો વાતું કરવાનું વધારે મન લાગે ભણવા કરતા, અને એનું જ પરિણામ છે આખું રાજકોટ અત્યારે સાંભળી રહ્યું છે કે એઝ અ આરજે હું મારી કારકિર્દીની શરૂઆત કરી. બાકી અત્યારે ફ્રેશર્સ કેટલા લોકો છે? બધા ફ્રેશર્સ જ છું. તો અડધાનું ધ્યાન આમ આજુબાજુમાં ક્યાંક હશે કે ઓલી વાડીમાં ને ગમે છે તું ત્યાં નજરમાં હશે જ. અને અહીંયાથી એવું કે હું સરસ લાગુ છું ને ઓલો મને જોવે છે કે નહીં જોતું, એટલે એવું હશે જ ક્યાંક. ચલો, રાજકોટની સાંજ કેવી હોય એના પર આવી આપણે. હા, ચા. એક્ઝેક્ટલી ચા. એના ઉપરથી એક વાત યાદ આવી કે ચા વાળો સમય કેવો હોય કે આપણા આખા દિવસના કામકાજ આપણે મૂકી ચા પીવા જાય. એ આપણો મી ટાઈમ, ટી ટાઈમ છે કે ત્યારે આપણા આખા દિવસની ભાગદોડ, ટેન્શન બધું મૂકીને એક રકાબી ચા પીતા હોય ત્યારે આપણી હાથની અંદર, મગજની અંદર, મનની અંદર કાંઈ નહીં હોય, હે ને? હે કે નહીં? ઓ વાંધો નહીં. એટલે સાંજ એવી હોય છે કે જે 4-5 ભાઈબંધો હોય એ ચાની ટપરી પર ભેગા થઈને સરસ મજાની શેર બજારની વાતો કરતા હોય કે ભાઈ આજે માર્કેટમાં આટલો લોસ ગયો છે, આટલું પ્રોફિટ થયું છે, બરાબર. તો પછી એક બાજુ એવું હોય કે બધી લેડીઝ છે એ સાંજે બધી ભેગી થઈ હોય ઓટલા પર, તો કોઈ એવા પ્રેમી યુગલો છે કે જેઓ સાંજે મળતા હોય. હા, એને આટલા બધા બોલ્યા એમાં તો કાંઈ ન આવ્યું, મનની વાત કહી દીધી. હા, અને બસ એ સાંજનું વર્ણન પેલી જ લિંકની અંદર હોય છે, અને ત્યારબાદ અલગ અલગ વાતો, અવનવી વાતો, મજાની વાતો, બધી વાતો કરીએ છીએ. અને આ ઉપરથી એક વાત યાદ આવી કે મારી બાજુમાં એક કાકા રહે છે, મનીષ કાકા. અને એ કાકા અને કાકી, માલતી કાકી, તો એક વખત હું માલતી કાકી ભેગી બહાર બજારમાં ગઈ હતી શોપિંગ કરવા માટે. શોપિંગ કરીને અમે આવી અને કાકીએ કાકાને પૂછ્યું કે તમે ગેસ કરો કે આ થેલીની અંદર શું હશે? તો કાકા કે ચાલ એક ખાવાની વસ્તુ નીકળવી જોઈએ. તો કાકી કે એકદમ સાચું, હું સેન્ડલ લઈને જ આવી છું. બસ આવી રમૂજી વાતો પણ મારા શોની અંદર હોય છે. આવી રીતે જ રફતારે રાજકોટ હું શો કરું છું. અને હવે આગળ હું આજે પ્રિયાંકને બોલાવવા માંગીશ, એમના શો વિશે વાત કરશે. પ્લીઝ કમ ઓન સ્ટેજ. All the dignitaries we have, Sanjay sir and all the lovely students, બધાને બહુ બધું વાલ ને શુભ સવાર. વાત તો ઘણી બધી કરવી છે, શોની કરવી છે કે બધી કરવી છે, પણ જ્યારે જે ફિલ્ડમાં છે એન્જિનિયરિંગ, આપણે જનરલી જોઈએ કે એન્જિનિયરિંગ કરવા સિવાય બધું ફાવતું હોય એવું બધું કે,
કોમેન્ટ કરતા હોય, ઇન્સ્ટાગ્રામ પર બધું લખતા કરાવતા હોય ને એવું બધું, પણ હું ખાલી એટલું કહું છું કે જો સાહેબ જે લોકો કોમેન્ટ કરીને એન્જિનિયરિંગ વિશે જોક્સ લખે છે ને, એનો સોફ્ટવેર પણ એક એન્જિનિયરે જ ડેવલપ કરેલો છે. એટલે ક્યારેય એકઈ કામને નબળું નથી સમજવાનું. બાકી કોલેજ લાઈફ ને બધી વાતો તમને જે મજા આવે છે, એક વખત એક કોલેજમાં છોકરાએ શાયરી કરી કે તારી આંખ શરાબી છે, તારા ગાલ ગુલાબી છે, એક ને એક દિવસ તું પરણી જઈશ કોઈક સાથે, તો પછી મારામાં શું ખરાબી છે. ઓલી પરણી ગઈ, પછી ખબર પડી સાહેબ કે મારી તો ખાલી આંખો શરાબી હતી, ઓલો આંખો શરાબી હતો. પણ સાહેબ જો સારું પાત્ર મળે ને, સારી જિંદગી મળે, સારી નોકરી મળે, તો આખું જીવન સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ જેવું લાગે. અને મારું બહુ સિમ્પલ એવું માનવું છે કે જીવન એટલે આનંદ. મજા કરો. આ બધે પળો છે ને એ બહુ વારે વારે નહીં આવે. પણ એક વાત ચોક્કસપણે હું તમને એક મિત્ર તરીકે, એક ભાઈ તરીકે એટલું કહીશ કે તમે 999 રૂપિયાનું આપણે રિચાર્જ કરીએ, એમાંથી આઉટકમ કેટલું લઈએ? બહુ ઓછું. હું એમ કહું છું, તમે જે કામ કરી રહ્યા છો, તમારી જેમ એક્સપર્ટાઇઝ છે, કંઈક ને કંઈક તો હશે. ઘણાને સારું વાંચતા ફાવતું હશે, ઘણાને બોલતા ફાવતું. રોજ અડધી કલાક તમે જે કામ કરો છો ને એમાં ઇન્વેસ્ટ કરો. એઝ અ આરજે, એઝ અ એન્કર, એઝ અ એજ્યુકેટર, મારું કામ લોકોની વચ્ચે વાતો રજૂ કરવાનું છે. તો હું એ ત્યારે કરી શકું કે જ્યારે મારી અંદર એ વાતો પડી હોય. તો એના માટે હું રોજ અડધી કલાક મારું નિત્યક્રમ છે, ગમે એવું હેક્ટિક શેડ્યુલ હોય, અડધી કલાક કંઈક તો હું સાંભળું, કંઈક તો હું વાંચું. રોજ અડધી કલાકના ઇન્વેસ્ટમેન્ટથી આજે ઘણું મારી પાસે એક જથ્થો છે. એટલે રોજ તમે જ્યારે અડધી કલાક તમારા પ્રોફેશનને, તમારા પેશનને આપશો ને, તો આઈ કેન ગીવ યુ ગેરંટી કે તમે એક સ્ટેજ પર ગમે એમ કરીને પહોંચી જશો. એટલે એક એ વાત લઈને જજો. બાકી શોમાં તો અલગ અલગ ઘણી બધી વાતો હોય છે, કૃષ્ણની વાતો હોય છે કે જેના ઉપર રમેશ પારેખે લખ્યું કે હરિપરનું મારું અમથું અમથું હેત, હું અંગૂઠા જેવડી મારી વાલપ બબે વેત. મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વહાલ કરી, મારા સપનામાં આવ્યા હરી. એના ઉપર માધવ રામાનું જે લખ્યું કે કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળિયાની વેણ, એક વાસળીના વેણ, અને માર્ગ તો મથુરાનો, પીછું તે મોરપીછ, અને નેણ એક રાધાના નેણ. અરે એવા તે કેવાઓ કહેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર, એકવાર યમુનામાં આવ્યું તું પૂર. અમારા ઢસાના મનોહર ત્રિવેદીએ લખ્યું કે મેં તો આંખોને કહી દીધું સાનમાં, કે પાપણને ઢાળી લ્યો, નજર્યુંને વાળી લ્યો, એવું તે શું દીઠું કાનમાં. મેં તો આંખોને કહી દીધું સાનમાં. એટલે કેટલા એના ભાવો છે. પછી રાધાની વાત આવે તો રાધા તો કહે છે કે કાળજુ કાઢી ભોય ધરું, લઈ કાગા ઉડી જા, માધવ બેઠા છે મેળીએની ભાળે એમ ખા. એટલી બધી એની વિરહની વેદના હતી. મીરા એવું કે બાઈ હું તો કટકે ને કટકે કપાવું રે, મોરારીના મનમાં કેમ ન સમાવું રે, બાઈ હું તો કટકે ને કટકે કપાવું રે. પણ આ બધાની વેદના જાણે, કૃષ્ણની વેદનાનું શું? કે રાધાની વેદના તો દુનિયાએ જાણી, પણ માધવની વેદના રહી અજાણી. હૈયાના ગોખમાં સંઘરીને રાખી, હોઠ પર કદીએ ના આણી, આ રાધાની વેદના તો દુનિયાએ જાણી. લોકોને મન તો ઉગ્યું પ્રભાત, મારે મન તો અંધારી રાત, કોઈ કહેજો મારા કાળજાની વાત, કોઈ કહેજો મારા કાળજાની વાત. એટલે આ બધી વસ્તુઓ છે, અલગ અલગ કૃષ્ણના ભાવો છે, અલગ અલગ આવી બધી સાહિત્યની વાતો છે, અલગ અલગ ટ્રેન્ડ્સની બધી વાતો છે. એ બધું હું મારા શો 11 થી 1 મિડ મોર્નિંગ મીઠાસમાં લઈને આવું છું. radioRajkot.in ઉપરથી તમે કદાચ રાજકોટની બહાર હો તો તમે ઓનલાઈન સાંભળી શકો. અધરવાઇઝ તમે જ્યારે FM ટ્યુન ઇન કરશો 89.6 તો આખી તે અમારા બધા આરજેસના શો હશે, એ આવશે. હજુ અમારા 2 આરજેસ છે બીજા. આરજે પૂર્વી સવારના 7 થી 10 સુધી કરે છે, 11 સુધી કરે છે. ત્યાર પછી અમારા એક બીજા આરજે છે, આરજે ઋષિકેશભાઈ, એ વિસરાતી વાર્તાઓ, જે આપણી વિસરાતી લોક વાર્તાઓ છે, એ આખો શો કરે છે 3 થી 5. તો આ બધા જ શોઝની અંદર કંઈક ને કંઈક છે, તો બધા સાંભળજો. હવે વધુ સમય ના લેતા હું ફરીથી બંને આરજેસને સ્ટેજ ઉપર બોલાવીને આપણે બધા ગેમ રમીએ અને એકદમ મસ્ત બધા એક્ટિવિટી કરીએ. પહેલા એક કામ કરીએ, આપણે એકદમ જોશ મારે જોઈએ છે. એક નાનું એવું એક્ટિવિટી કરવાનું. હું તમને એક વર્ડ આપું, તમારે લોકોને હું હા કરવાનું છે. ચુલ બોલો દો મદડાકા, ચુલ બોલો દો મદડાકા. ઓકે, હવે આપણે બંને આરજેસને બોલાવીને તમારી સાથે પેલા થોડીક વાતો કરશું, ક્વેશ્ચન પૂછીશું. આપણે ટીમ પાડી લઈએ એવું કરીએ મેડમ, બરાબર? બોયઝ બધા મારામાં, બરાબર ને ભાઈ? જો નબળું નથી પડવાનું ભાઈ.
હા તમે હવે લઈ લો તમારી ટીમને કહી દો. અમારે કેવું નહીં પડે હે ને? જો આપણે હમણાં કરીએ, ચીયર્સ કરીએ, એવું કરીએ. હા કરો. હા પહેલા તમે લો ને, તમે લેડીઝ ફર્સ્ટ. હા ચલો. હે બ્યુટીફુલ લેડીઝ. હવે જોજો. કાઈ એક મિનિટ બિચારાને પેલાને ખબર નહોતી ને કોણ ના ના હવે હે બ્યુટીફુલ લેડીઝ. એ દૈરાને રામ રામ. એ આ બધું છે ને કરતા પહેલા એક વાત યાદ રાખવી હા. કે હંમેશા સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય. એલા ભાઈ, સફળ પુરુષની પાછળ હોય પણ એક નિષ્ફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે. એ આ હાથે જ રસોઈ થાય જો સાંજે. એ હાથે રસોઈ એટલે થાય જ્યારે અમે અમારા હાથે પૈસા આપીએ. હવે તમારા પૈસાની કે તમારી કાંઈ જરૂર નથી, અમે લોકો કમાઈ શકીએ છીએ હે ને. અમારે તમારી જરૂર નથી. આ બધું બોલવામાં સારું લાગે, બાકી ઘરની બહાર પગ મૂકતા પહેલા એ પૂછવું પડે હો ને. એલા રાણો રાણાની રીતે હો. આ રાણો રહ્યો ને એ રાણીના કબજામાં હોય હે ને. એ તો રાણી રાજી રહે ને એટલે. હવે આપણે થોડા ક્વેશ્ચન પૂછવાના છે. તમે બધા છોકરા મારી ટીમમાં છો, તમારામાંથી હાથ ઊંચા થવા જ જોઈએ, બરાબર? અને આપણે પૂછીએ વન બાય વન ક્વેશ્ચન પૂછ્યું. આપણે કહેવાનું છે તમારે કે બ્યુટી પાર્લરને ગુજરાતીમાં શું કહેવાય? હા સર્વિસ. ના ભાઈ ના ના મારા વાલા. બીજું કોઈ અરે તુકો મારો તુકો. છોકરામાંથી કોઈ હાથ ઊંચો કરો. અરે અહીંયા તો કયો હાથ ઊંચો કર્યો. ચલો ઠીક છે. કોઈ બહેનોમાંથી એની વન ગુજરાતી સાચો જવાબ આપશે ચાંદની મેડમ ચા પાસે. એ કે મને નથી ખબર, આ ક્યારે નક્કી થયું કે આ તો સ્ક્રિપ્ટમાં નહોતું. ચલો ઠીક છે. સુંદરતા દિવાનખાનું કહેવાય છે. હવે વન બાય વન બધા એક એક ક્વેશ્ચન પૂછશે. યસ. એવી કઈ વસ્તુ છે કે જેને ડૂબતી બચાવી નથી શકાતી? ક્યાં? તમારી આંખોમાં? એવો તમારો વેન છે. એવી કઈ વસ્તુ છે? રાજકોટમાં આજી ડેમ છે. એવી કઈ વસ્તુ છે કે જેને ડૂબતી નથી બચાવી શકાતી? સાંજનો સમય ના હોય. છોકરી પાછળ એટલે તું- બરબાદ થયેલું કરિયર. તમારે મને કહેવાનું છે, રિપીટ મોડમાં બોલવાનું છે. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય. આટલું ધીમે નહીં, થોડુંક જલ્દીથી. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય. 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 એને દર વખતે છે ને 3 પોઝ લીધા આમ કરીને. એવું નહોતું, સ્પ્રિંગ ફિટ કરી દીધી. આમાં એવું છે કે એક જગ્યાએ મેં કહ્યું ને ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય. કે ગાય ઘાસ ખાય, ભેંસને ગેસ થઈ જાય. કાચો પાપડ પાકો પાપડ, કાચો પાપડ પાકો પાપડ. કાચો પાપડ પાકો પાપડ, 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 કાચો પાપડ પાકો પાપડ. વાહ વાહ વાહ. આપણે એક વસ્તુ તમને મારે પૂછવી છે. તમે રમેશ ચતુર્થી મિશ્રા દિવસમાં યાદવને ઓળખો છો? વાહ વાહ. જોરદાર તાલીઓ થઈ જાય એમના માટે. પણ તમને જે પૂછવામાં આવે એનો જવાબ તમારે ખોટો દેવાનો છે, બરાબર? ઐશ્વર્યા રાય તમારે શું થાય છે? ચાઇલ્ડ ક્રશ. એ તો સાચું કીધું ભાઈ કે. હા, એ તો નેશનલ ક્રશ છે, એટલે એ ચાઇલ્ડહુડ ક્રશ હોઈ શકે. સાચું છે. પણ બોલવાનું હતું ખોટું. કઈ વાંધો નહીં. અભિષેક આવશે હો અહીંયા. નેક્સ્ટ. અચ્છા ઓકે, તમારામાંથી કોઈ એક આવી જાવ ને. હા ઓકે. તમારે ખોટા આન્સર કરવાના છે, બરાબર? શું નામ કીધું તમારું? મૈત્રી. સાચું કીધું ને? ખોટા. હા આમાં એવું થાય. શું નામ કીધું તમારું? યશવી.
એક જગ્યાએ મેં છોકરીને કીધું, મેં કીધું શું નામ? તો પેલી વખત આવી રીતના આમની જેમ ભૂલ કરી લીધી. પછી મેં કીધું શું નામ કીધું? કે મનન. મેં કીધું મનન ક્યાંક બેઠો હોવો જોઈએ અહીંયા. ક્યાં છે? આમ જોવે છે. હા મનન, હા હા. અહીંયા શું લેવા આવ્યા છો? એ તો સાચું કહી દીધું તમે. ખોટો આન્સર કરવાનો છે. ચલો એક કહી દો કે તમે કોની સાથે આવ્યા છો? એક ઝટકો લઈને કીધું કઈ વાંધો નહીં. ચાલો તાળીઓ તો જેમના માટે યસ હે. શું કરવા આવ્યા છો અહીંયા? કાંઈ નહીં. શેમાં ભણશો તમે? આ શેમાં, કઈ ફિલ્ડની અંદર તમે અત્યારે એડમિશન લીધું છે? ખબર નથી, એમને દોડ્યો. સાચું બોલે છે આ લોકો તો. પ્રિયાંક, ઓકે, હવે આપણે છે ને કોણ જવાબ આપશે? બીજા? હા તમે આવી છે. આપણે સાચા જ આન્સર કરવાનો છે, બરાબર? 1% ને ટકો કરવામાં 10 રૂપિયા થાય, તો 10% ને ટકા કરવામાં કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા. ટકા ના કરો ને, ટકો જોઈએ. યસ, કોણ બાકી છે? હા આવી. સવારમાં ઉઠીને શું કરો? સવારે ઉઠીને પાછું જવાનું ઉઠાડે. હવે જો આની અંદર છે ને અલગ અલગ નામ લખેલા છે, જેમ કે લખેલું છે રેસલર. તો એક તમારામાંથી ટીમ લીડર અહીંયા આવી રીતના ઊભા રહેશે. આખી ટીમ આજુબાજુ રહેશે, જમણી અને ડાબી બાજુ. એ 1 by 1 પેજીસ ફેરવતા જશે. સામે છે ને કોઈ પણ દાંત બતાવ્યા વગર, કંઈ બોલ્યા વગર તમારે એક્ટિંગ કરીને, એનું પ્રોમ્પ્ટિંગ કરીને કંઈ પણ રીતે તમારે સામેવાળાને કહેવાનું છે કે શું લખેલું છે. ડમશરાસ જેવું, ઠીક છે? પણ શરત એટલી તમે સામેવાળા કશું બોલી નહીં શકો. બોલો તો એ પોઈન્ટ નહીં મળે. તમને એવું લાગે કે આમાં ટાઈમ બહુ કન્ઝ્યુમ થાય છે, આમાં નથી સમજાતું કે હવે આ શું કરી રહ્યા છે, એક્ટિંગ નથી સમજાતી, તો તમે આ કાગળને ફેરવી શકો, બરાબર? ટોટલ લગભગ 20 જેટલા કાગળ છે, બરાબર? અને ટોટલ લગભગ 2 મિનિટ જેટલો ટાઈમ અમે તમને આપીશું. 2 મિનિટની અંદર જે ટીમ મેક્સિમમ ગેસ કરશે સાચું, એ ટીમ જીતશે, બરાબર? મ્યુઝિક વાગે એટલે આપણે બધા આરામથી ગરબા રમીએ. અને અમે વચ્ચે જેવો આંકડો કહેશું એટલે મ્યુઝિક સ્ટોપ થઈ જશે અને તમારે તરત એનું ગ્રુપ બનાવવાનું રહેશે. જેનું ગ્રુપ નહીં બને એ આપણે એમને ઓડિયન્સમાં બેસાડીશું. ચાલો સર આપી દો. સાંભળ, અહીંયા કીધું ને આખું ભેગું રાઉન્ડ, તો કે વાહ વાહ મજા આવી ગઈ. હવે મજા આવી ગઈ ને, આ લોકો કોઈ એના ભેગા ન પડી એ ઓ એ તો હવે માં બેઠા છે ને એને અફસોસ થાય છે. આના કરતા વયા ગયા હોત તો સારું મજા આવે. ચલો 3 2 1 એ હાલો. આનું સ્પીકર ફૂલ કરાવડાવું છું. અમારે ત્રણ નહીં, મોટા નંબર બોલજો એટલે ફટાફટ કંડક્ટ થાય. 15 વચ્ચે ગમે ત્યારે અમે તમને કહીશું એક આંકડો, એટલે મેન્ટલી પ્રિપેર રહેજો. હા હા, વચ્ચે એવું લાગે કે રાઉન્ડ કરી નાખો. એ ના, વચ્ચે નહીં, વચ્ચે નહીં. હું યાર હવે વચ્ચે લઈ આવાય. મેડમ હાલી નો નીકળ. આપી દો આંકડો એક. ઓકે, હવે મેડમ આંકડો બે છે બધા મેન્ટલી. 7 આ બેને બહુ મસ્ત ગરબા રમ્યા એને. હા એમ, વાહ વાહ વાહ. ઓકે 10
5 4 3 2 1 ઓકે એક મિનિટ 1 2 3 4 5 એક બે હોલી આની સાથે કેવડો મોટો દગો થયો જ્યારે જરૂર હતી ને ત્યારે ખેંચી અને છેલ્લે હું તો કહ્યું તું જા એના હાથ તો જો લાલ લાલ શીઝ નો વિનર કોઈ તાલીમ તો દીધો ને આ જો હાથ લાલ કરી દીધો સાહેબ અને આ બંને ઓફિશિયલ વિનર છે એક વખત આ બંને માટે તાલીઓ થઈ યસ બંનેના નામ કહેજો ટીશા ટીશા અને માહી માટે તાલીઓ થઈ જોઈએ દયા ભાભીના અવાજમાં अरे ऐसा थोड़ी ना होता है वो क्या बाबा आप तो मुझे छोड़ के ही चले गए मैं अकेला गरबा खेल रही थी थक गए क्या करोगे बाबा લાવો તમને એક ટાસ્ક આપો તમે છે ને સોંગ ગાઓ પણ હવે એવું કરજો ચાંદ વાળું કોઈ એક સોંગ ગાઓ પણ ચાંદની જગ્યાએ સાંઢ બોલજો તો આજે 89.6 FM રેડિયો રાજકોટની ટીમ ગારડી કોલેજ ખાતે હતી ને બધાએ ખૂબ મજા કરી છે અને કેટલી મજા કરી છે આ લોકોનો ઉત્સાહ જ કહી દે છે તો તમે સાંભળતા રહેજો 89.6 FM રેડિયો રાજકોટ કારણ કે હવે રાજકોટ બોલશે થેન્ક યુ સો મચ એવરીવન થેન્ક યુ સો મચ તમારી અંદર જે કોઈ પણ આર્ટ છે પરફોર્મિંગ આર્ટ છે કે જે ઓડિયોના રૂપમાં પ્રેઝન્ટ થઈ શકે આપણે ત્યાં ઇન્વાઇટ કરીને સરસ મજાનો ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરીએ છીએ અને બહુ મસ્ત આખો એ પ્રોગ્રામ હેન્ડલ થાય છે કલાકાર કોલેબ એમાં પણ ખાસ બધા જોડાજો અને ખાસ સૌને એટલું કહેવું કે જેટલા લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે અત્યારે તમારા ફોન કદાચ નેટવર્ક આવે કે ના આવે 89.6 FM રેડિયો રાજકોટ તમે લખશો એટલે એક પેજ આવશે અને બધા એટલે બધા આજે જો તમને મજા આવી હોય તો ફોલો કરજો એની અંદર અમારા બધા આરજેસના સરના બધાના એકાઉન્ટ તમને ક્યાંક ને ક્યાંક મળી જશે બધાને ફોલો કરજો કંઈક ને કંઈક એક્ટિવિટીઝ રાજકોટની અંદર અલગ અલગ પ્રોગ્રામ હોય અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ હોય અમે કરતા રહીએ છીએ રેડિયો રાજકોટ ઓન ગ્રાઉન્ડ ઘણી બધી એક્ટિવિટીઝ કરે છે અને સરસ મજાનું આખું અમારું આ રેડિયો કોમ્યુનિટી માટે કામ કરે છે એટલે મેક્સિમમ તમે બધા ફોલો કરશો તમને ઘણું કંઈક તમારા માટે મળશે એટલે બધા મેક્સિમમ ફોલો કરજો અમે લોકો મોનિટરિંગ કરશું કે કેટલા ફોલોવર્સ વધ્યા કોણ આવ્યું કઈ રીતના છે એટલે ગારડી કોલેજ હવે અમારી છે એવા જ ભાવ સાથે અમે બધા અહીંયા કામ કરીને તમે પણ અમારી સાથે એવી જ રીતે જોડાઓ જેમ સંસ્થા સાથે જોડાય એવી અમે અમારી સૌની અપેક્ષાઓ છે સૌપ્રથમ તો હું ગાંધી વિદ્યાપીઠ તરફથી તમારો આભાર માનું છું તમે અમારી કોલેજમાં આવ્યા અમને આટલું શીખવા મળ્યું પ્લસ અમને ઓપોર્ચ્યુનિટી મળી કે હું થોડું ઘણું સિંગરમાં જાણું છું અને મારે સિંગર માટે થોડું કરવું છે એની માટે તમારો ખૂબ મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ
હું સૌ પ્રથમ 89.6 નું સૌ આભાર માનું છું કે એ લોકો અમને અહીંયા આવ્યા અને અમને હેપી મૂડ્સ કરાવવા માટે ફ્રી કરાવવા માટે થેન્ક યુ કરું છું. અહીંયા આવ્યા અમારો સ્ટ્રેસ ફિલિંગ્સ જે બધું અમે ભણતા હોય એ બધામાંથી એક સાઈડ વર્ક આપવા માટે અને અમને અહીંયા આવીને એક ફ્રેશ માઇન્ડ કરવા માટે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા આવ્યા અમને બહુ મજા આવી, ગેમ્સ રમાડી, સિંગિંગ કર્યું, સરે શાયરી કરી, બહુ મજા આવી. સર શાયરી બાય ધ વે બહુ મસ્ત કરે છે.